નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશનું આ 11મું લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે છેલ્લા 3 લેક્ચર છે એટલે કે લેક્ચર નંબર 8, 9 અને 10 માં આપણે ટૂંકા દાખલાઓનો અભ્યાસ કર્યો છે અને આ ટૂંકા દાખલાઓ છે એ બોર્ડ માટે પણ અગત્યના છે, પરીક્ષા માટે પણ અગત્યના છે. અને આ લેક્ચર્સની અંદર ટૂંકા દાખલામાં આપણે ઉપાડ પર વ્યાજ અંગેના, નફાની વેચણી અંગેના, ભૂલ સુધારણા નોંધ અંગેના દાખલાઓનો અભ્યાસ કર્યો છે. આજે આપણે આ લેક્ચરની અંદર કેટલાક કમિશનની ગણતરી અંગેના દાખલા અને અન્ય કોઈ બુકના દાખલા જે બાકી રહેતા હશે એનો અભ્યાસ કરીશું. તો મિત્રો, બુકમાં ધ્યાન આપજો અથવા રકમ મેં અહીંયા બોર્ડમાં લખેલી છે તો રકમમાં ધ્યાન આપજો. દાખલા નંબર 2, અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું મૂડીનું પ્રમાણ આપેલું છે. શાનું પ્રમાણ આપેલું છે મિત્રો? મૂડીનું પ્રમાણ 3:2 છે. ખાસ ધ્યાન રાખવાનું કે મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન 8% આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો કેટલો છે? 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો અમૃતા ભાગીદાર છે તો અમૃતાને કુલ રકમ શોધવાનું કહ્યું છે. તો અમૃતાને એક તો નફામાં હિસ્સો મળશે એટલે નફો મળશે એના ભાગનો, અને પ્લસમાં બીજું શું ગણતરી કરવાની કહી છે આપણે? કમિશન. મિત્રો અહીંયા ધ્યાન આપજો કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન, એટલે કે કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર કમિશન ગણવાનું કહ્યું છે. જો તમને એમ જ કહ્યું કે અમૃતાને 10% કમિશન આપવાનું હોય કે 8% કમિશન આપવાનું હોય તો 96,876 ગુણ્યા 8% અથવા 96,876 ગુણ્યા 8/100 આ રીતે આપણે કમિશન ગણી નાખો. પણ મિત્રો અહીંયા કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન આપવાનું કહ્યું છે, જ્યારે આ કમિશન ગણ્યા પહેલાનો ચોખ્ખો નફો છે. તો આપણે ધારણા કરવી પડે કે ધારો કે કમિશન બાદનો ચોખ્ખો નફો, ટકાવારી જેના ઉપર આપી એ ધારણા કરીએ આપણે 100 છે. અમૃતાને કમિશન 8%, કમિશન બાદના ચોખ્ખા નફા ઉપર 8% એટલે 108. કમિશન ગણ્યા પહેલાનો ચોખ્ખો નફો. આ નફો મિત્રો આ રહ્યો આપેલો છે આપણને, કમિશન ગણ્યા પહેલા, કોઈ ઉલ્લેખ ન હોય એટલે એ રહ્યો જ આપેલો. બરાબર છે. હવે મિત્રો આપણે આગળની વાત કરીએ કે અહીંયા આપણે અમૃતાને કમિશન શોધીશું. અમૃતાને કમિશન મળતું કમિશન, તો સૂત્ર મૂકીશું નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા. બરાબર છે. કારણ કે 8% 8/108 લખીશું. કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર કમિશન છે એટલે આપણા જોડે નફો કમિશન ગણ્યા પહેલાનો છે તો છેદમાં અહીંયા પહેલાના લખવા પડે. પહેલાનું કેવી રીતે આવે? આ રીતે. બરાબર છે. તો હવે અહીંયા કેટલો છે નફો? 96,876 ગુણ્યા 8/108. કેલ્સીમાં મિત્રો કરી શકો. 96,876 ગુણ્યા 7176 7,176 7,176 કમિશન આવે. આપણે તો શોધવાનું છે અમૃતાને મળતી કુલ રકમ. તો કમિશન ગણ્યા
પહેલાનો ચોખ્ખો નફો કેટલો હતો મિત્રો? આપણે બુકમાં આપેલો છે 96,876. કમિશન આપી દઈએ અમૃતાને. કમિશન કેટલું? 71,76. 7,176. 96,876 માઇનસ 7,176 એટલે 89,700 રકમ રૂપિયા. શું આવ્યું? કમિશન ગણ્યા પછીનો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો અથવા વેચણી પાત્ર નફો. કમિશન ગણ્યા પછીનો ચોખ્ખો વેચણી પાત્ર નફો. હવે મિત્રો આ કમિશન બીજું બધું આપ્યા પછી જે નફો રહે એ ભાગીદારો વચ્ચે વેચણી થાય અને આપણે કોના ભાગનો શોધવાનો છે? માત્ર અમૃતાને કુલ કેટલી રકમ મળે? તો અમૃતાના ભાગનો નફો. કુલ નફો કેટલો છે? 89,700. નફા નુકસાનનું પ્રમાણ રકમમાં જુઓ. ઘણા લોકો ડાયરેક્ટ આ રહ્યું કે નફા નુકસાનનું પ્રમાણ 3:2, પણ અહીંયા નફા નુકસાનનું નિશાનું આપેલું છે મૂડીનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી અને જ્યારે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વેચાશે. તો 1:1 બે ભાગીદારો છે એટલે 44,850. 44,850 આટલો અમૃતાને નફો મળશે. તો અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો મળે છે પ્લસ કમિશન મળે છે. તો 44,850 પ્લસ 7,176 52,026. અમૃતાને કુલ રકમ કેટલી મળે છે? 52,000 રૂપિયા. 52,026 રૂપિયા. ફરીથી અમૃતાને અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય? સરખે હિસ્સે. અમૃતાને કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર કમિશન. વિદ્યાર્થી મિત્રો, કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર કમિશન ગણવાનું કહ્યું હોય ત્યારે ટકા છેદમાં નફો ગુણ્યા ટકા, કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા ધ્યાનમાં લેવો અને કોઈ ઉલ્લેખ ન હોય તો ટકા છેદમાં 100. નફો ગુણ્યા ટકા છેદમાં 100. વર્ષના અંતે પેઢીનો નફો આપ્યો છે અમૃતાને મળતી રકમ. તો કમિશન બાદનો નફો 100 હોય અને એના ઉપર 8% કયો છે એટલે 8 એટલે કમિશન ગણ્યા પહેલાનો 108 હોય ત્યારે 8 રૂપિયા કમિશન મળ્યું હોય તો અમૃતાને કમિશન નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા એટલે કમિશન આવી ગયું. કમિશન ગણ્યા પહેલાનો નફો આટલો હતો, કમિશન કાઢી નાખો એટલે ચોખ્ખો વેચણી પાત્ર નફો આવ્યો 89,700. એ નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચણી થાય તો અમૃતાને કેટલો ભાગ મળે? 1:1 છે એટલે 1/2 એટલે 44,850. અને અમૃતાને મળતી કુલ રકમ નફો પ્લસ કમિશન એટલે નફો 44,850 અને 71,76 એટલે 52,026 રૂપિયા અમૃતાને મળતી કુલ રકમ મળે છે. હવે મિત્રો દાખલા નંબર 3. વિસ્મય, અભિજીત અને કૃણા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 3 ભાગીદારો છે. આ નફા નુકસાનનું પ્રમાણ જ આપેલું છે મિત્રો. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર 10% કમિશન. મેનેજરને કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર કમિશન આપવાનું છે. એટલે આપણા મગજમાં તરત પ્રશ્ન આવે સાહેબ કે ટકા છેદમાં 100 પ્લસ ટકા, પણ અહીંયા થોડુંક અલગ છે, ધ્યાન આપજો. 10% કમિશન આપવાનું છે પણ પેઢીના ભાગનો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. ભાગીદારના ભાગનો નફો આપેલો છે અને મિત્રો જ્યારે ભાગીદારના ભાગનો નફો આપ્યો હોય તેના ઉપરથી, કારણ કે ભાગીદારોને નફાની વેચણી ક્યારે થઈ હોય? કમિશન આપ્યા બાદ વત્તા નફા ઉપર જ
જે છેલ્લે નેટ ચોખ્ખો નફો આવ્યો એ જ વેચી થયો હોય અને જ્યારે ભાગીદારના ભાગના નફા ઉપરથી પેઢીનો નફો શોધી અને કમિશનની ગણતરી કરતા હોય ત્યારે ટકા છેદમાં 100 ધ્યાનમાં લેવું. એટલે અહીંયા ખાસ ખ્યાલ રાખવાનું. ખાલી એમ શબ્દ નહીં જોવાનું કે કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર કમિશન છે એટલે ટકા છેદમાં 100 સાહેબે વાત કરી એમ લખી દેવાનું. અહીંયા ભાગીદારના ભાગનો નફો છે અને ભાગીદારના ભાગના નફા ઉપરથી પેઢીનો કુલ નફો શોધીશું અને પેઢીના કુલ નફો જે ભાગીદારના ભાગનો નફો ક્યારે હોય કે ભાગીદારને નફાની વેચણી ક્યારે થઈ હોય કે જ્યારે કમિશન બમિશન બધું ગણતરી બાદના ચોખ્ખા નફાની જ વેચણી થઈ હોય. એટલે આપણા જોડે જે નફો આવશે એ કમિશન બાદનો ચોખ્ખો નફો આવશે અને કમિશન બાદનો ચોખ્ખો નફો જ આપણા જોડે આપેલો હોય ને એની ટકાવારી હોય એટલે ડાયરેક્ટ ટકા છેદમાં 100 જ લખાશે. ઓકે, તો અભિજીત ના કેટલો ભાગ છે અભિજીતનો 2 બરાબર છે 2 અને સરવાળો કેટલો 2 4 6 3 9 2 નવમાંશ ભાગે અભિજીતનો 2 નવમાંશ ભાગે અભિજીતને 2 નવમાંશ ભાગે મળતો નફો કેટલો આપેલો છે 30,000. અભિજીતને 2 નવમાંશ પ્રમાણે 30,000 રૂપિયા નફો મળે છે. તો પેઢીનો કુલ આખો ભાગ કહેવાય ને 1 ભાગે નફો કેટલો થાય 1 ભાગ્યા 2 નવમાંશ ગુણ્યા 30,000 એટલે આ પલટાઈ જશે ઉપર જશે એટલે 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2. ફરીથી અભિજીતને 2 નવમાંશ ભાગે 30,000 રૂપિયા નફો મળે છે. તો પેઢીનો 1 ભાગે નફો કેટલો થાય તો 1 ભાગ્યા 2 નવમાંશ બરાબર છે અને ગુણ્યા 30,000. આ છેદમાં છે એવું અંશમાં લઈ જવો તો પલટાઈ જાય તો 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 એટલે 1,35,000. ભાગીદારના ભાગના નફા ઉપરથી પેઢીનો નફો શોધ્યો એટલે કમિશન આપ્યા બાદનો ચોખ્ખો નફો જોડ એટલે ટકા છેદમાં આપણે 100 ધ્યાનમાં લઈશું. કોને કમિશન આપવાનું છે મેનેજરને. તો મેનેજરને કમિશન 1,35,000 ગુણ્યા કેટલા ટકા 10% 10% લખશો તો 10 ભાગ્યા 100 લખશો તો ચાલશે 13,500. ફરીથી મિત્રો ભાગીદારના ભાગના નફા ઉપરથી પેઢીનો નફો શોધ્યો હોય એ નફો કમિશન આપ્યા બાદનો જ ચોખ્ખો નફો હોય ત્યારે ટકા છેદમાં 100 ધ્યાનમાં લેવાશે. તો આ દાખલા નંબર 3 થઈ ગયો. હવે એના પછીનો આપણે કેટલાક અન્ય દાખલા લેવાની વાત કરી હતી. દાખલા નંબર 10 રઘુવીરની આખરની મૂડી 80,000 રૂપિયા છે. રઘુવીરની આખરની મૂડી કેટલી છે 80,000 રૂપિયા છે. આખરની મૂડી જેમાં ચાલુ વર્ષનો ઉપાડ અને નફાના 17,800 ની અસર આપેલ છે. તો શરૂઆતની મૂડી પર 6% દરે કેટલું વ્યાજ થાય? શરૂઆતની મૂડી ઉપર વ્યાજ ગણવાનું છે. તો મિત્રો આખરની મૂડી કઈ રીતે બનેલી હોય? તો આખરની મૂડી કઈ રીતે બનેલી હોય કે શરૂઆતની મૂડી હોય એના અંદર નફો ઉમેરેલો હોય અને એમાંથી ઉપાડ બાદ કરેલો. શરૂઆતની મૂડીની અંદર નફો ઉમેરેલો હોય અને ઉપાડ બાદ કરેલો હોય એટલે આખરની મૂડી આવે. તો એનું ઊંધું કરવાથી આપણને શરૂઆતની મૂડી મળશે. તો શરૂઆતની મૂડી બરાબર કારણ કે શરૂઆતની મૂડી ઉપર 6% વ્યાજ ગણવાનું છે બરાબર આખરની મૂડી ઉપાડ બાદ કરેલો હશે ને કારણ કે શરૂઆતની મૂડીની અંદર ઉપાડ ઉમેરો ત્યારે આપણને શું મળતો હોય શરૂઆતની મૂડી પ્લસ નફો ઉમેરેલો હોય અને ઉપાડ બાદ કરેલો હોય બરાબર છે. તો શરૂઆતની મૂડી શોધવા માટે આખરની મૂડીની અંદર ઉપાડ ઉમેરશો અને નફો બાદ કરવો પડશે. ઊંધી અસર આપવી પડે. કઈ રીતે? ફરીથી કે મૂડી પર વ્યાજ શરૂઆતની બાકી ઉપર ગણવાનું કહ્યું છે. દાખલામાં આખરની બાકી આપેલી છે. આખરની બાકી કઈ રીતે બનતી હોય તો શરૂની મૂડી
પ્લસ નફો માઇનસ ઉપાડ એટલે આખરની મૂડીમાંથી આખરની મૂડી આ રીતે મળે. શરૂઆતની મૂડીની અંદર નફો ઉમેરેલો હોય અને ઉપાડ બાદ કરેલો હોય, પણ આખરની મૂડી મળે. પણ આખરની મૂડી આપેલી હોય, શરૂઆતની શોધી હોય તો એની વિરુદ્ધ અસર આપવી પડે. આખરની મૂડીમાં ઉપાડ બાદ કરેલો તો શું કરવું પડે? પ્લસ કરી દેવાનો. અને નફો પ્લસ કરેલો શું કરવો પડશે? બાદ કરવો પડશે. તો આખરની મૂડી કેટલી છે? 80000. ઉપાડ કેટલો છે? 12500. નફો કેટલો છે? 17800. તો 80000 વત્તા 12500 માઇનસ 17800 એટલે 74700. ઉપાડ પ્લસ કર્યો, નફો બાદ કરી નાખ્યો. હવે આપણે મૂડી પર શરૂઆતની મૂડી પર વ્યાજ 74700 ગુણ્યા કેટલા ટકા? 6%. 6/100 લખો તો ચાલે. 74700 ગુણ્યા 6% એટલે 4482 રૂપિયા. એટલે મૂડી પર વ્યાજ મૂડીની શરૂઆતની બાકી ઉપર ગણાય. આખરની આપી છે એટલે આપણે એક યાદ રાખવાનું કે શરૂઆતની મૂડી શોધવા માટે આખરની મૂડીની અંદર ઉપાડ ઉમેરી દેશું અને નફો કાઢી નાખીશું. એટલે આ રીતે ખ્યાલ આવે. અને શરૂઆતની મૂડીના 6% વ્યાજ ગણવાનું કહ્યું છે તો ગુણ્યા 6% એટલે 4482 મળે છે. હવે દાખલા નંબર 11. A, B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે નફા નુકસાનનું પ્રમાણ કેટલું થયું? 1:1:1. દરેકને નફો કેવો મળશે? સરખો મળશે. તેમની કુલ મૂડી 4,50,000 છે. એમની મૂડી છે. મૂડીનું પ્રમાણ આપેલું છે 1:3:2. પેઢીની મૂડી પર 9% દરે વ્યાજ ચૂકવે છે. પેઢી ભાગીદારોને વ્યાજ ચૂકવે છે 9% દરે. C ને મૂડી પર વ્યાજ સહિત 73,500 મળ્યા છે. ભાગીદાર C ને મૂડી પર વ્યાજ સહિત 73,500 મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ સહિત 73,500 મળ્યા છે. મૂડી પર વ્યાજ સહિત એટલે શું મળ્યું છે ભાગીદારને? એક તો મૂડી પર વ્યાજ મળ્યું છે, પ્લસમાં બીજો શું મળ્યો છે? એના ભાગનો નફો. સરખા હિસ્સે નફાની વહેંચણી થાય છે. એમ કરીને 73,500 મળ્યા છે. તો A અને B ને મૂડી પર વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો આપણે અહીંયા એક ગણતરી કરી છે. વિગત ભાગીદાર A, B, C બરાબર છે. તો ભાગીદારોની મૂડી કેટલી? કુલ મૂડી આવી 450 પણ મૂડીનું પ્રમાણ છે 1:3:2. તો 1:3:2 તો અહીંયા 4,50,000 ગુણ્યા 1 મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીના પ્રમાણમાં લખાય 6 એટલે 75,000 એટલે 2,25,000 અને અહીંયા 1,50,000. આ રીતે મૂડી આપેલી છે. કુલ મૂડી આપેલી છે પણ મૂડીનું પ્રમાણ આપેલું છે એટલે હવે અહીંયા તો આપણે લાઈન કરી નાખીએ. મૂડી પર વ્યાજ આપણે લખીએ. મૂડી પર વ્યાજ કારણ કે ભાગીદારોને મૂડી પર વ્યાજ મળે અને નફો મળે. બરાબર છે. તો મૂડી પર વ્યાજ તો 75,000 ના 9% એટલે 6,750. 2,25,000 ના 9% 20,750 સોરી 20,250. 2,25,000 ગુણ્યા 9% એટલે 20,250 અને 1,50,000 ગુણ્યા
9%, 13,500. બીજું શું પડે મળે ભાઈ? આ મૂડી પર વ્યાજ પ્લસ નફો અને કુલ મળતી રકમ, ભાગીદારોને કુલ મળતી રકમ. તો અહીંયા સીને કુલ કેટલા મળે છે? 73,500 મળે છે. 73,500 મળે છે. અને આ બધાના શોધવાના છે. તો મૂડી પર વ્યાજ એ ને, બી ને અને સી ને, અને 73,500 સી ને કુલ રકમ મળે છે. 73,500 સી ને મળે છે. આ 73,500 છે એના અંદરથી 13,500 તો શું છે? વ્યાજ મળતું હશે, મૂડી પર વ્યાજ, કારણ કે મૂડી પર વ્યાજ સહિત 73,000 મળે છે. તો બાકીના જે 60,000 છે એ શું મળતું હશે? નફો. અને નફા નુકસાનનું પ્રમાણ કેટલું હોય? સરખે હિસ્સે. કયા હિસ્સે વેચતા ભાગીદારો છે? સરખે હિસ્સે. આને 60,000 નફો મળ્યો હશે તો એને કેટલો મળ્યો હશે? બી ને પણ 60,000 મળ્યો હશે અને એને પણ 60,000 રૂપિયા મળ્યો હશે. ફરીથી મિત્રો ધ્યાન આપો, મૂડી પર વ્યાજ ગણી નાખ્યું, સી ને મળતી કુલ રકમ વ્યાજ સહિત મૂડી પર વ્યાજ પ્લસ નફો એટલે આટલા મળે. એટલે આ રકમ છે એના અંદરથી આ કાઢી નાખ્યું એટલે નફો આવ્યો. નફા નુકસાનનું પ્રમાણ સરખા હિસ્સે છે એટલે આને 60 મળે તો આને 60, આને 60. તો આને કેટલા મળશે? 6,000 કેટલા? 66,750 સરવાળો. અને અહીંયા 80,250. તો માટે લખી શકાય એને મળતી કુલ રકમ અથવા એની મૂડીના વ્યાજ સહિત મળતી કુલ રકમ, વ્યાજ સહિત મળતી કુલ રકમ બરાબર 66,750 રૂપિયા. બી ને મૂડીના વ્યાજ સહિત મળતી કુલ રકમ કેટલા? 80,250. એને આટલા મળે, બી ને આટલા મળે. આ રીતે આપણે અભ્યાસ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચેપ્ટર 1 ને પૂર્ણ કરીએ છીએ. બીજું તમને કહી નાખું કે આ ચેપ્ટરમાંથી 4 ગુણનું પૂછાય છે અને 4 ગુણનું પૂછાતું હોય એટલે એક એમસીક્યુ છે અને ઓબ્જેક્ટિવ આપણે પહેલા 2-3 લેક્ચરો છે એમાં થિયરી સમજાવી છે, ખાસ તૈયાર કરવાની. પછી વચ્ચે 2-3 લેક્ચર છે એના અંદર આપણે મોટા દાખલા, જો કે એ આમાં પૂછાતા નથી, અને છેલ્લા જે 3 લેક્ચર છે 8, 9, 10 અને 11 આ 4 લેક્ચર છે એના અંદર ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરાયો છે. આના અંદરથી એક ટૂંકો દાખલો પૂછાવાનો છે. એટલે આ છેલ્લા લેક્ચરો છે ખાસ જોવા. અને બીજું કે ચોપડીના આ ટૂંકા દાખલા તો બધા મેં કરાવી નાખ્યા છે, પણ બધા જ નાના ઉદાહરણો છે એની પ્રેક્ટિસ કરવી અને આને લગતા જ છે એટલે તમને સરળતાથી સમજણ પડી જશે. હવે પછીના લેક્ચરની અંદર નવા ટોપિક વિશે શરૂઆતથી અભ્યાસ કરીશું. આભાર મિત્રો.